હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. મારું નામ જાગૃતિ છે, હું સુરત રહું છું. અને આજે વિડીયો બહુ મજા આવે એવો બનાવવાનો છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આજે આપણે વિડીયો ચેલેન્જનો બનાવવાનો છે, 1 કલાકની ચેલેન્જ. બેન આપણે 1 કલાક બેનને આપવાની છે. 1 કલાક સુધી બેન જે કહેશે એ આપણે કરવાનું છે. કેમ બેન? તો આ બાજુ ઓર આવીને જય માતાજી કયો હાલો. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. અને આજે તો આપણે ઓલી વખતે તો કલાક મમ્મીએ મારી હારી પેટની અણી કાઢી તો છે ને આજે મારે કલાક મળવાની છે ને, તો બદલો લેવાનો મારા હાથમાં આવે છે, તો થોડું ઘણું કામ આપણે કરી નાખશું. આપણે એટલું ઓછું તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો પેલું કામ બોલો. ગેડીમ જે વાસણ છે ઉટકી નાખો. બોલો તો મેડમ એનો ફાયદો ગયો તો મારી પાસે વાસણ ઉટકાવે છે. હારું હાલો, હું ફટાફટ વાસણ ઉટકીને આવી જાઉં. મમ્મી આવી ગયા છે વાસણ ઉટકવા. તો જો ને, જો મેં કેટલા દિવસથી વાસણ નથી ઉટક્યા. કેમ બેન? કેટલા મહિનાથી? દિવસથી ક્યાં, કેટલા મહિનાથી મેં વરસ થઈ ગયું હશે આમ તો ઘણો. ના ને, તો આપણે આવ્યા પછી 2-3 વખત ઉટક્યા છે. આ મકાનમાં રહેવા આવ્યા પછી નો એને વાસણ ઉટકવા દઈ દીધા. વાસણ ઉટકવા મળ્યા છે. ગેંડીમાં વાસણો ઉટકતી નથી, પણ મારી ગેંડી બગાડ નાખશે. હા તો હું ભાઈ વાળા વાસણ ઉટકવાનો હતો. મને ઉભા ઉટકવા તમે બેઠા બેઠા એમાં મત આવે. પગ બગડી આપને મેળ ન આવે તો જો આઢું લાગે. હારું હાલો ફટાફટ વાસણ ઉટકી ના હાલો, મારે કામ છે તમારે. હા તમને ખબર જ છે, આ તો તમે જલસા કરશો, આ તો તમે મહારાણીની જેમ ફરશો. તો ફરવાનું જ છે. તો ચાલો જો બેને આપણે વાસણ ઉટકવા લગાવી દીધા છે. 5-6 મહિના પછી હું વાસણ ઉટકું છું. ઉટકો ને હરખા ઉટકજો. કહી ને મોઢા દેખાય એવા ઉટકીશું. આવડે? હા, આવડ્યા વગર ને 40 વર્ષના તો નહીં થયા હોય. ઈ તો હવે બધાને ખબર જ છે યુટ્યુબ. હા, બાપાને ઘરે તમે વાસણ ઉટકીને જ મોટા થયા હતા. હા, ખોટું બોલે, 1 નંબર ખોટું. ના ખાલી કચરા પોતા સિવાય છે ને કઈ કર્યું જ નથી. દુકાનમાં જઈને બેસી જતા હતા. બસ કચરા પોતું કરવાનું. કચરા પોતા તે વાસણ ન્યાય નથી કાંઈ નથી. આટલા તો તા પણ ઉટકી નાખ્યા છે. મારે એટલા ઓછા. હા તો બેન ને જો આપણે એટલા વાસણ ઉટકી દીધા છે. બહુ સારું કર્યું. હા તો બોલો શું કામ કરવાનું છે? હવે આવીને ઘડીક 2 મિનિટ બેસી જાવ. પોરો ખાવાનો. 5 મિનિટ પોરો ખવાઈ ગયો છે. બોલો બેન, હવે શું કામ કરવાનું છે? પહેલા મારે પાણી પીવું છે. ચાલો બેન હાટું પેલા પાણી ભરતી આવું. તો જો બેન હાટું પાણી ભરવા આવી ગઈશું. હવે જોઈ કલાકમાં આપણે શું કામ કરાવે મારી પાસે કલાકમાં જોઈ લો. તમે જોઈ શકો છો ફિલ્ટરમાંથી ગ્લાસ ભરું છું. હાલો, બાકી તમને ખબર જ છે આપણે રસોઈ બનાવવા છીએ, બીજું કંઈ કામ કરતા નથી. આખા ઘરનું કામ તો બેન પાસે કરાવું છું રોજે. તો કાલ બેન પાસે ઢોકળા બનાવ્યા હતા. સારું છે ફિલ્ટરમાંથી ભરે જો કેવા એના નાટક છે, જોઈ લો. આવી રીતે હેરાન કરે. કોઈ ચેલેન્જ અપાય ન અપાય તમે કમેન્ટમાં કહેજો. આપણે 1 કલાક આપી છે. 1 કલાક આપણે હેરાન કેટલી કરે છે આપણે જોવાનું છે. એનું જ લેવી પાછું. ના ના, એનું નથી, બીજું ભરીને લાવી દે. કેમેરામાં જોઈ લેજો પછી. જો પેલે પાણી પીતા નથી, અડધું તોશિકા ઉપર ઢોળ્યું છું. 1 ઘૂંટડો પીધો આમ છે. 2 વખત પાણી ભરીને લાવી, એમાં એક ઘૂંટડો પાણી પીધું એને ખાલી. આવા લોહી પીવે આપણી પાસે. હાલો બોલો હવે. તો હું નખ રંગી દઉં. હવે જો દીકરી છે મમ્મી પાસે નખ રંગાવે છે. અત્યારે દીકરી એટલે બધું મને છે ઇમોશનલી બ્લેકમેલ નહીં કરવાનું, બરોબર? તમે ચેલેન્જ રાખ્યો છે, હવે કમ્પ્લીટ કરી દો. ફટાફટ હું એને હવે નખ રંગી દઉં. પેલા નખ રંગવા શીશી લેતા હોય તમને તો કયો કલર ગમતો હોય તમને. કલર હશે એ કેટલી મેં છે ગોતવાય છે. બસ ગોતવા ઈ નહીં છે મારે. ગોતવા જાણે કે બ્લેક કલર છે. હારું હાલો ફટાફટ ગોત. મારા માટે નેલ પોલિશ ગોતે છે. એમાં નહીં હોય. આપણે દેહમાં ગયા, હું કે મામાને ઘેર ગયા હતા ને તારે હતી એમાં છે. એ હું કઈ ગયેલી હશે. ઓલો વ્હાઈટ ફિલ્મ હતી, જોઈ લો. 2 તો કાઢી છે. આ છે કે નહીં ખબર નહીં.
ગતો હા થઈ ગયા છીએ ને મમ્મી એમ કહે છે કે હું એક જ હાથના રંગી દે તો મેં કીધું એવું ન હાલે બે હાથના જ રંગી દેવા પડશે એક હાથના જ હાલે ને તો એક હાથના રંગી દો હું એકના જ રંગી છે મન ન ફાવે રંગતા આપણે કઈ બ્યુટી પાર્લર પહેલાં હકવતા ત્યારે બધાને રંગી દેતા હવે ન મજા આવે જોઈ લો સાઈન બગાડશો હા બાકી હેરાન કરવાના હશે ને હવે ચેલેન્જ કોઈને આપવાની નહીં હાથે આમ કેમ કરે હાથે જો આ અંગોઠો આ બગડ હાલો હું કામ ફેરવો ઈ હું કઈ ન જાણું રૂસો હાલો ગા બોલે આવા નવા મેસ કર્યો સાથે આ હાથે બગાડો તો હાથે જ કરો ને કરી દીધો અમે પાસે એમ કે હાથે કર્યો નાખી આગળ ખોટું બોલી તો અડધા અડધા નથી રંગવાના આખા આખા આ આખા જ રંગ્યા મને આવડે એવા હું રંગી દઉં નહીં આખા રંગો તો બધી ખૂણા બાકી છે તો હારું હાલો પેલા રંગાઈ લો પછી મળું પાછી મને એક હાથમાં જ નખ રંગી દીધા ને ઈ કઈ હરખા નો રંગી દીધા આવા આવા રંગી દીધા કેવા રંગ્યા તમે કેજો પાછા જો આમાં નથી રંગી દીધા એટલે હવે છે ને એની મારે એને સજા લેવાની છે તો ઉઠક બેઠક કરો કેટલી કરવાની હું કહીશ તમને મારે કરવાની હા આવું કરવાનું એવું ન હાલે કંઈક બીજું કે તું ઠક બેઠક હું ન કરી શકું હું જાણ ન કરીએ ના હું મારથી હવે ન થાય કરવી જ પડશે તો ચેલેન્જ નહીં દેવાની તો હારી જાવ ચેલેન્જ ના આપણે હારવું તો નથી તો કરો હાલો ઉઠક બેઠક કરીને બે જ દેવું એ હું કહીશ કાન પકડવાના હા અમને એક બે હવે કોઈ દી ચેલેન્જ માં આપવાની બેન ને ત્રણ બસ ને 4 5 બસ કઈ દે ને 6 બસ કઈ દે કાઈ યાર પોરો ખાઈ લ્યાલો પાછો બેનો ઉઠક બેઠક કરાવી આજ તો હાલો બેન હવે બોલો આગળ હાલો હવે ખાલી 20 જ મિનિટ બાકી છે ફટાફટ બોલવા મળો હાલો મને 200 રૂપિયા આપો 200 રૂપિયા શું કરવા છે ઈ હું ભૂલાઈ ગયો જો બેન 200 રૂપિયા માગે છે હારું હાલો પાકીટ લઈ આવો પેલા પૂજા કરો એટલે કે 200 રૂપિયા લઈને કે પાર્ટી કરવા જવું છે હોટલમાં ખાવા જવાનું છે તો મને લઈ જજો પાછા તો પછી મને લઈ જજો ચાલો આપણે છે ને જો 200 રૂપિયા બેન માગે છે તો આપણે આપી દઈએ આજે 200 રૂપિયા હાલો હવે બોલો દિયાબત્તી કરી નાખો છો હાલો પેલા દિયાબત્તી કરવાનું કીધા છે ફટાફટ દિયાબત્તી કરું શું આજે મમ્મીને કહી દીધું છે હવે और मजा आएगा और अभी मैं परेशान करूंगी उस मम्मी को मेरी मम्मी को સારું હાલો જો આપણે દિયાબત્તી કરીને આવી ગયા છીએ હાલો બોલો બેન હવે ગીત એટલે બોલો અમારે ગીત ગાવાનું કયું ગીત ગાવાનું છે તો સારું કે આવડે એવું કે ન આવડે એવું કે આપણે મને ગમે એ મારે ગાવાનું છે આપણે તો આ કયું ગીત ગાઈએ યશોદાનો લાલ મારો લઈ ગઈ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એવું બેન તો નહીં ગમે કયું ગાવું સારું એ સારું જ ગાયું કહેવાય આ તો તમને ગમે એવું કયો તો ગાઈ દો મને હું ગમે એટલું ગાયા કરીશ તમે એમ કે હજી સારું ગાવ એમ કર્યા કરશો તારી રિંગટોન કોઈ છે મને નથી ખબર મારી રિંગટોન જ નથી કે મારા ફોનમાં સિમ જ નથી હે એ ભૂવા પાણી કરવા ગયા તા ભૂવા મારા એટલું જ આવડે તો નથી આવડતું મારા ઠાકર ગાવ હે નાના ઠાકર નાના ઠાકર કયું મારા ઠાકર અમારા ઠાકર નાના ને નોખરા મારા ઠાકર નાના ને નીંદરા બસ ગઈ દીધું એટલું ગાવ હા આટલું જ ગયું મને તું હાર ગૌરવતી તો ગાવાની મજા આવે એકલા એકલા નો મજા આવે હું સવાલ હા પૂછો હાલો હાલો 2 મિનિટ 3 મિનિટ જ બાકી શું ઘડિયાળમાં જોઈ લેજો 8 વાગ્યાની તૈયારી છે
ને હું જે સવાલ પૂછે ને જવાબ નહીં આવડે ને તો પાછા 200 રૂપિયા લે. એવું નહીં, હું પૈસા નહીં આપું હવે. 1 કિલો ખાંડમાં કેટલી ખાંડ હોય? 1 કિલો ખાંડમાં 100 ગ્રામ, 100 ગ્રામ 10 વખત થાય ને ત્યારે 1 કિલો થાય. કેટલા દાણા ખાંડ હોય? દાણા હું ગણવા જાઉં, ગણીને કહું. આનો આપણો ટાઈમ પૂરો થઈ ગયો. કેવી મજા આવી કાંઈ 1 કલાક. આ તમને તો મજા આવે ને, અમારી તો કલાક કેવી થઈ અમને ખબર છે. સાચી વાત ને, બધું કરાવી લીધું આપણી પાસે. કાંઈ વાંધો નહીં, આપણે તો 1 કલાકની બેનને ચેલેન્જ આપી હતી, આપણે જીતી ગયા છીએ. બેનના માપે 200 રૂપિયા લઈ લીધા, માપે કામે કરાવી લીધું, નખ રંગાવી લીધા, એવું બધું થયું. કાંઈ નહીં, આજનો વિડીયો કેવો લાગ્યો છે જરાક કમેન્ટમાં કહેજો. જો પસંદ આવશે, તમને આવ્યો હોય તો છે ને કમેન્ટ લખી નાખજો. તો આપણે ફરીથી ક્યારેક આ વિડીયો 2-2 કલાકનો, 3-3 કલાકનો, 24 કલાકની પણ ચેલેન્જ કરશું. તો બસ આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે. ત્યાં સુધી બાય બાય. ગોડાઈ